તો જય ઠાકર જય વડવાળા મિત્રો, હું છું તમારો ભાઈ કમલેશ રબારી ફ્રોમ કચ્છ. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગની અંદર. તો આજે આપણે રહી ગયા છીએ આપણી ઊંટોમાં અને કાકાને મોકલી દીધા છે દૂધ લઈને નખત્રાણા જવા માટે. આજે આપણે થોડોક ચાન્સ લીધો હોય ઊંટોમાં જવા માટેનો, તો બને રસો આપણા આ વ્લોગમાં અને આપણે જોશું આખા દિવસની શું શું હોય છે પ્રોસેસ આપણી ઊંટડીઓમાં. અને આજે આપણી ને કાકાની ઊંટો બધી ભેગી છે. ટોટલ આજે 100 થી પણ ઉપર ઊંટો હોય, 100-125 જેટલી ઊંટો આજે એક સાથે બધી. અને આજે 25 તારીખ છે, તો રાતે આજે વરસાદ પણ કચ્છમાં આવી ગયો છે. રાતે આખી રાત 4 થી 5 કલાક ફૂલ વરસાદ ચાલુ હતો. ગો હે 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 હા એ હો ગો 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 હમ હા ગો. અને આજે આપણી સાથે મંગલભાઈ છે, કમા કાકાના ઉઠાડી. આજે આપણે મંગલભાઈ ને રાણાભાઈ, આજે 3 જણા આપણે ઊંટોમાં રહેશું. અને ટોટલ 125 થી 30 જેટલી ઊંટો હોય આપણી સાથે આજે. અને આપણી ઊંટોના મથડા આવે ભલા મંગલભાઈ. શું કહો મંગલભાઈ, મજા આવે ને? એ મંગલભાઈ મજા આવે ને? એકદમ મોજ લાગી પડી. તારા જેમ 10 વાગી ગયા હે ને મંગલભાઈ ચા બનાવે હવે. ચા ના કારીગર હે. આટલો પવન લાગે તો પણ ચા બનાવી છે. વરસાદ ચાલુ છે પણ ચા તો પીવી છે. ચા બનાવો મંગલભાઈ. અને ઊંટો આપણી અત્યારે બીબર ગામની બાજુમાં છે. બીબરની બાજુમાં આપણી ઊંટો છે. આજે આપણી કાકાની ઊંટો પણ આપણી સાથે જ છે. કાકા આજે ગયા છે ઘરે કામથી, એટલે દૂધ લઈને કાકાને મોકલી દીધા છે. અને આપણે આજે રહી ગયા ઊંટોમાં. અને કાકાના પણ એક માણસ રાખેલ છે, મંગલભાઈ નામ છે. તો અત્યારે આજે અમે બીબર ગામની બાજુમાં છીએ. આપણે બીબરથી દક્ષિણ દિશામાં અહીં આજે ભાઈ. અને રાતે વરસાદ આવ્યો હતો, તો આજનું વાતાવરણ આખું એકદમ અલગ થઈ ગયો છે. એટલે આજે આખો દી તડકો તો નીકળ્યો જ નથી. અને સવારના આપણે 5 વાગે ઘરેથી નીકળ્યા હતા અને 7-7:30 વાગ્યાની આસપાસ આપણે ઊંટોની દોઈ પણ કરી લીધી હતી. અને દૂધ લઈને પછી કાકા નીકળી ગયા હતા. અને પછી આપણે આજે આખો દી ઊંટોમાં રહ્યા હતા. અને મિત્રો દિવસના ઊંટડીઓ હોય ને બધી એક એક કરીને પકડતી હોય છે. જોઈ લો તમે, બધી અલગ અલગ જગ્યાએ છે. કોઈક આ સાઈડથી આવે છે, કોઈક ઓલી બાજી પકડ્યું છે, અને કોઈક ઊંટડીઓ આપણી નજરની સામે છે બધી. એટલે ઊંટોના ચરણ માટે તો જગ્યા વધારે જોઈએ. દિવસમાં અંદાજિત 8 થી 10 કિલોમીટર તો તમે આરામથી કાપી જ જાય ઊંટો. મિત્રો અત્યારે 4 વાગી રહ્યા છે પછાડના. અને કાકાનો ફોન આવ્યો તો કે ક્યાં હે ઊંટો? તો આપણે કીધું બીબર ગામની બાજુમાં હે. તો કે બસ હવે નીકળ્યા ઘરેથી આવે. કાકા આવશે પછી આપણે જોશું કઈ જગ્યાએ આજે આપણે ઊંટોનો સાથરો લેવો હોય. સાથરો લેશું, પછી ઊંટોને આપણે દામશું. અને પછી ઊંટોની 5-5:30-6 વાગે આપણે ઊંટોની દોવાઈ કરશું. અને પછી દૂધ લઈને જોશું. આજે વરસાદ જેવો હોય એટલે તો આજે બધા ઘરે નીકળી જઈશું. ફરી સવારના 4:30-5 વાગે આવશું. તો જોઈએ કાકા કેટલા વાગે આવે છે, પછી આપણે કઈ જગ્યાએ ઊંટોનો સાથરો લેશું. અને જોઈએ આજે કેટલા વાગે દોઈ ચાલુ કરીએ. અને ગાય ભેંસનું શું હે મિત્રો કે ગાય ભેંસો તો જે ગામડામાં રહેતી હોય, આજ ગામડામાં દેરી હોય, એટલે તો એમને એટલું દૂર જવું ન પડે. અને આપણી ઊંટોનો દરરોજના લોકેશન બદલતા હોય ને દરરોજનો આપણો ઓછામાં ઓછો 120 થી 30 કિલોમીટરની રનિંગ થઈ જાય. 120 નહીં પણ લગભગ 160 થી 70 કિલોમીટરની દરરોજની આપણી અત્યારની રનિંગ થાય દરરોજની. એટલે સવારના 5 વાગે ઉઠીને આપણે ઘરેથી નીકળીએ એટલે આપણે કલાક તો રસ્તામાં જ લાગી જાય. અને 1 કલાક જવામાં લાગે, 1 કલાક આવવામાં લાગે. એટલે આપણે સવારના ઘરેથી 4:30-5 વાગે આપણે નીકળવું જ પડે ઘરેથી. તો જ ઊંટડીઓની દોવાઈ થાય, પછી ટાઈમસર દૂધ પહોંચે. દૂધનો પણ ટાઈમ છે કશો એટલે આપણે 9:30 વાગ્યાની આસપાસનો ટાઈમ ડેરીનો પણ છે.